આપણને બેઝિક વાત કરી તમે એમાં એનો જે મૂળ કહેવાનો ભાવ એ હતો કે જિંદગીમાં હોસ્ટેલ લાઈફ મિનિમમ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હોસ્ટેલ લાઈફ તમે હોસ્ટેલમાં રહી અને આપણો જે વિકાસ થાય છે ને એ સંપૂર્ણ ઘરે રહીને બાળક જે ભણે છે ને એ તમારાથી ઘણો બધો દૂર છે. તમે સાથે રહ્યો છો, સાથે ભોજન કરો છો, એક વસ્તુ એકબીજાની શેરિંગ કરો છો, ન હોય તો બીજા પાસે રહ્યો છો ને. 25 વર્ષના થશો ને ત્યારે એમ થશે કે આ હું હોસ્ટેલમાં રહેતો હતો, આ મારો ક્લાસમેટ હતો, આ મેં સાથે બહુ મજા કરી, અમે આમ ફરવા ગયા અને એક વખત તો રાતે છે ને અમે 2 નીકળી ગયા બાઈકે તો હોસ્ટેલમાં. આ બધી જ વસ્તુ આપણે યાદ કરીએ છીએ. એવી જિંદગી ફક્ત હોસ્ટેલવાળાને મળે છે. એક સરસ મજાનો જોક્સ છે. યમરાજાએ પૂછ્યું એના મંત્રીને કે આ નરકની અંદર આટલા બધા જલસા કોણ કરે છે? એટલે એના યમરાજાના મંત્રીએ કીધું એ તો ઓલા હોસ્ટેલવાળા છે. સમજ્યા તમે કે નરકમાં પણ મજા કોણ કરી શકે? હોસ્ટેલ. એ હોસ્ટેલમાં રહ્યો એ ગમે ત્યાં હોય ને એને સ્વર્ગ બનાવે છે. એટલે સાથે જમવું, સાથે ફરવું, સાથે રમવું. પેરટ એટલે તમારે 2 તાળી પાડવાની. કેટલી? 2. હું એમ કહું પેરટ એટલે તમારે, હું એમ કહું ડોગ એટલે તમારે 4 તાળી પાડવાની. પેરટ, પછી ડોગ, પછી જે કાંઈ બોલું આ 2 માંથી જો કાંઈ ન હોય તમારે તાળી પાડવાની. જેમાં પેરોટ આવે તો કેટલી? 4. હા ઠીક ભાઈ 2 અને યાદ છે બરોબર. પેરોટમાં કેટલી? 2 અને ડોગમાં કેટલી? 4. ચાલો રેડી? રેડી 1 2 3 કેટ. પેરોટ, સ્પેરો, ડોગ, સ્પેરો. ઓકે કાંઈ વાંધો નહીં. આમ તમને 1-2 સેમ્પલ આપું છું. તમે જોયું એમાં આપણે ધ્યાન રાખવું પડે એટલે આપણને ભૂલ થઈ જાય. તો જો ધ્યાન રાખી દઈએ તો વાંધો ન આવે.